તાંદલજા વિસ્તારમાં આવેલા આસિફનગર, અહેમદનગર, ખુશ્બુનગરમાં પાછલા ઘણા વર્ષોથી પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી કરીને તમામ પાણીની લાઈન નાખી સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે આજરોજ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રહીશોનું કહેવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીની લાઈન નાખવા તેમજ પાણીના કનેક્શન લેવા માટે ફરિયાદ તેમજ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી। રહીશો દ્વારા વોટર ડેવલપમેન્ટ ચાર્જ કુલ મળીને 1500 ભર્યા હોવા છતાં પણ 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવ્યા નથી, જેથી કરીને તાત્કાલિક પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ આવે કે અમે તમને પાણી આપીશું, રોડ બનાવી આપીશું, તમને અમને વોટ તમે આપો, ત્યારે અમે બધા ત્યાં જઈએ, બધા મહિલા જઈએ, લેડીઝ નાના જેના આયા બધા અમે ત્યાં જઈએ, પછી તો કશું જ નહીં। જ્યારે લેવાનું હોય ત્યારે બધા જ આવે, કામ પતી જાય કે તમે કોને અમે કોણ આવું છે। આજે ક્યાં આવ્યા છો? પાણીના માટે आया છે। हमारे आतिफनगर से आए हम, खंडेरा मार्केट आया છે, आतिफनगर सोसाइटी, किस्मत चौकड़ी, तांदलजा। रहमत सिंधी। વડોદરા શહેરમાં આવેલા તાંદલજા વિસ્તારમાં આતિફનગર હોય, રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય, આ તમામ વસવાટોમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। સ્થાનિક રહીશોએ અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં આ દિવસ સુધી પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી। પાણી જેવી પ્રાથમિક સુવિધાથી તાંદલજા વિસ્તારના રહેમતનગરના રહીશો હોય, આતિફનગરના રહીશો હોય કે ખુશ્બુનગરના રહીશો હોય, તેમને બાકાત રાખવામાં આવ્યા છે। નવાઈની વાત તો એ કહેવામાં આવે કે આતિફનગરના 105 ઘરમાં પાણીની નલિકા ન હોવા છતાં 7 થી 8 વર્ષનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કર આપવામાં આવ્યો છે। આ બહુ નવાઈની વાત કહેવાય કે જે તે સંબંધિત અધિકારીઓ હોય તે લોકોએ ચેકિંગ કર્યા વગર, તે લોકોની રજૂઆત સાંભળ્યા વગર તે લોકોને પાણીના કર આપવામાં આવ્યા છે। તથા રહેમતનગરના 105 ઘરોના 2021માં પાણીની લાઈન પાસ થઈ ગઈ હતી, તે વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેમતનગરના રહીશોને નોટિસ આપીને જણાવ્યું હતું કે 1500 રૂપિયા ભરો, નહીં તો અઠવાડિયામાં ફાઇલે દફતર કરવામાં આવશે। ત્યારે રહેમતનગરના રહીશોએ અઠવાડિયાના અંદર જ 1500 રૂપિયા લેખે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરપાઈ કર્યા હોવા છતાં 4 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં પાણીની લાઈન નાખવામાં નહીં આવી અને ખુશ્બુનગરના 285 ઘરોમાં પણ પાણીની લાઈન નાખવામાં નહીં આવી, જેથી કરીને મારી માંગણી એ જ છે કે આતિફનગરનો જે પાણીનો કર આવે છે તે બાદ કરવામાં આવે તથા રહેમતનગરનો જે પણ પેન્ડિંગ કામ છે તે પાણીના કનેક્શન જોડાણ આપીને કામ કરવામાં આવે, તમામ વસવાટોમાં પાણીની લાઈન નાખવામાં આવે। વસીમ શેખ, શહેર કોંગ્રેસ મહામંત્રી।